નવા વર્ષના પ્રથમ દિવસની સૂર્ય નમસ્કારથી શરૂઆત. ઓનલાઈનના માધ્યમથી લાખો લોકો જોડાયા. લાખો લોકો એક સાથે સૂર્ય નમસ્કાર કર્યા. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઓનલાઈન જોડાયા. ભારતીય સંસ્કૃતિ અપનાવવા ઝેનઝીને આહવાન. સહભાગી થનારા તમામ નાગરિકોને સર્ટિફિકેટ આપવામાં આવ્યું. અંગ્રેજી કેલેન્ડર મુજબ નવા વર્ષનો આજે પહેલો દિવસ હોવાની વાત હર્ષભાઈએ કરી છે. યોગમય સવારમાં ડિજિટલ માધ્યમથી હું પણ જોડાયો છું. 2026 ગુજરાત માટે સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનું વર્ષ બની રહે. ગુજરાતના 4 ખૂણે ડિજિટલ માધ્યમથી લોકો યોગ સાથે જોડાયા. ઓમ સૂર્ય નમસ્કાર રેકોર્ડ 1 જાન્યુઆરી 2027માં બનાવીશું. જાગીને યોગ મેટ પર સજ્જ ત્યારે મને ખાતરી થઈ જાય છે કે આ 2026 ગુજરાત માટે સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનું વર્ષ બની રહેશે. મિત્રો, સામાન્ય રીતે દુનિયામાં અને ખાસ કરીને પશ્ચિમી દેશોમાં ન્યૂ યરની ઉજવણી કેવી રીતે થાય છે? 31મી ડિસેમ્બરે રાત્રે મોડી રાત સુધી પાર્ટીઓ કરવાની, ડીજેના તાલ પર નાચવું, નશો કરવો, કે 1 જાન્યુઆરીએ બપોરે 12 વાગે લોકો જેમ તેમ ઉઠતા હોય છે. તમે સૌ લોકો ભલે 2026ની શરૂઆત મોડી રાત સુધી બી ભલે કરી હોય, પરંતુ આજે વહેલી સવારે ગુજરાતના 4 ખૂણાઓમાં ડિજિટલના માધ્યમથી ઓમ સૂર્યાય નમઃ ના નારા બી વાગતા હશે અને લોકો યોગ જોડે આજે વહેલી સવારે જોડાયા બી છે. હું યોગ બોર્ડને સર્વપ્રથમ અભિનંદન આપવા માંગુ છું કે દુનિયાનો જે રેકોર્ડ હશે એ રેકોર્ડ તોડીને 1 જાન્યુઆરી 2027મીએ ઓમ સૂર્યાય નમઃ એનો સૌથી મોટો રેકોર્ડ આપણે સૂર્ય નમસ્કારનો બનાવી શકીએ. તો ફરી એકવાર મારા યોગ બોર્ડના બધા જ સાથીઓને હું અભિનંદન આપું છું અને આપણે સૌ લોકો સાથે મળીને આજે સૂર્ય નમસ્કાર કરીશું.